સારું, બધાને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. જઈશું. હું આશા રાખું છું, વિશ્વાસ રાખું છું તમે પ્રભુમાં બધા આનંદમાં, શાંતિમાં અને ખુશ હશો. પ્રભુના પવિત્ર વચન તમારી આગળ લઈને આવી રહ્યો છું. ત્યારે પવિત્ર વચનને બરાબર સાંભળવાનું છે, પહેલેથી લઈને છેલ્લે સુધી બરાબર સાંભળવાનું છે. આ વિડીયોને દેખવાનું છે અને પ્રભુ ઈસુ આ વચનો દ્વારા તમને, પ્રભુના લોકો, ભાઈ બહેન, વડીલ વિશ્વાસી બાળકો તેમજ અન્ય લોકો આ વિડીયો દેખનારને પ્રભુ આશીર્વાદ આલે. આવો તો પ્રભુના વચન આપણે દેખીએ. પવિત્ર બાઇબલ વચનમાં યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 16 કલમમાં પ્રભુનું વચન કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. પ્રભુ ઈસુનું વચન એવું કહે છે, વાલાઓ, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે છે. પ્રભુ ઈસુએ કીધું, આ જગત ઉપર પિતા પરમેશ્વરે ઘણો મોટો પ્રેમ કર્યો અને તેના પોતાનો એકનો એક દીકરો ઈસુ બાપને આ દુનિયામાં મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ ન થાય, પરંતુ તે અનંત જીવન પામે છે. આ જગતની અંદર ઘણા બધા લોકો પાપમાં, શ્રાપમાં, રોગમાં, બીમારીમાં, મંદવાડમાં, દુઃખમાં અલગ અલગ મંદિરે દોડે, અલગ અલગ બળવે દોડે છે, અલગ અલગ દવાખાને દોડે છે. જીવનની અંદર દુઃખ છે, પરેશાની છે, મંદવાડ છે, બીમાર છે, માંદગી છે, ગરીબાઈ છે અને ઘણા બધો બોજ લઈને દુનિયામાં રખડે છે. પ્રભુ ઉપર વિશ્વાસ કરે તો પ્રભુ તેનો નાશ થવા દેતા નથી. પ્રભુ તેને બચાવે છે. પ્રભુએ આખા જગત ઉપર ઘણો મોટો પ્રેમ કર્યો. પ્રભુ ઈસુએ આખા જગત ઉપર ઘણો મોટો પ્રેમ કર્યો. પિતા પરમેશ્વરે તેનો પોતાનો એકનો એક દીકરા ઈસુ બાપને આ દુનિયામાં મોકલી આપ્યો. 2024 વર્ષ પહેલા પાપી દુનિયામાં પરમેશ્વરના બેટા ઈસુ આવ્યા. આ દુનિયાની અંદર કુંવારી બેનને ખોળે પવિત્ર જન્મ લીધો. 33.5 વર્ષ આ દુનિયામાં જીવન જીવ્યા. એમાં 3.5 વર્ષ પવિત્ર સેવા કરી અને પરમેશ્વરે વચન આપ્યું છે દુનિયામાં પ્રભુ ઈસુએ ઘણો મોટો પ્રેમ કર્યો અને કીધું છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય. જે કોઈ વિશ્વાસ કરે, પ્રભુ માણસનું તારણ કરવા માટે દુનિયામાં આવ્યા. માણસ કોઈ પણ જાત નાતનો હોય, પ્રભુએ કીધું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામે છે. તેનો જીવનનો નાશ થતો નથી. ચાહે ગારી, પટેલિયા, ભીલ, સમરા, વાણિયા, બમણિયા, લબાના, રબારી, ઠાકોર, કોળી, હરિજન, સાંસી, કોઈ પણ જાતના લોકો હોય, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે અને તેનો નાશ થતો નથી, પણ પ્રભુ તેને બચાવે છે, જીવન આલે છે અને શાંતિ આલે છે. જે કોઈ ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરે છે કે યો દેવોનો દેવ છે, રાજાઓનો રાજા છે, પ્રભુના પ્રભુ છે, સર્વશક્તિમાન દેવ છે, આકાશ અને ધરતી બનાવનાર પ્રભુ છે, એવો વિશ્વાસ કરે છે. જે કોઈ ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેનો નાશ થતો નથી, જીવન બચી જાય છે. ધરતી ઉપર જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સુખીનું જીવન જીવવા મળે છે, શાંતિનું જીવન જીવવા મળે છે અને પરમેશ્વરના આશીર્વાદમાં જીવન જીવવા મળે છે અને સ્વર્ગના ભાગીદાર થાય છે. વાલાઓ, પ્રભુનું વચન એમ કહે છે, કેમ કે દેવે પિતા પરમેશ્વરે સારી સૃષ્ટિ ઉપર ઘણો મોટો પ્રેમ કર્યો. તેણે પોતાનો એકાકી જનિત એકનો એક દીકરો ઈસુ પ્રભુને આ દુનિયામાં મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પણ તે બચી જાય છે, તેને જીવન મળે છે, તેને શાંતિ મળે છે. પ્રભુ ઈસુના પવિત્ર નામનો ધન્યવાદ થાય કે ઈશ્વર પ્રભુ ઈસુ આપણને મળ્યા છે. જગતની અંદર, ગામમાં, ફળિયામાં, કુટુંબમાં, પરિવારમાં, સગા સંબંધીની અંદર કેટલા બધા લોકો બીમાર છે, દુઃખમાં છે, મંદવાડમાં છે. તેઓ પ્રભુ પર વિશ્વાસ કરે અને પ્રભુ તેઓને નાશમાં જતા બચાવે છે અને જીવન આલે છે, સુખ ને શાંતિ આલે છે. પ્રભુનું વચન એમ કહે છે, વાલાઓ, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ થતો નથી, તેને અનંત જીવન મળે છે, નવું જીવન મળે છે, સુખ મળે છે, શાંતિ મળે છે, આશીર્વાદ મળે છે અને તમામ ભૂંડી ગંદી આત્માથી ઈશ્વર બચાવે છે. પ્રભુએ કીધું છે કે જે કોઈ વિશ્વાસ કરે, કોઈ પણ જાતના માણસ હોય, કોઈ પણ નાત જાતના હોય,
પ્રભુ ઈસુ કોઈ ભેદભાવ રાખતા નથી. પ્રભુ ઈસુએ પોતાના રૂપમાં ધરતી ઉપર માણસ બનાવ્યું અને એ માણસ પાપમાં ડૂબે છે. પાપની અંદર, શ્રાપની અંદર, રોગની અંદર, બીમારીમાં, મંદવાડમાં, નાશમાં જાય છે. ઈસુ પ્રભુ દયા કરી. પિતા પરમેશ્વરે પોતાનો એકનો એક દીકરો દુનિયામાં મોકલી આપ્યો. એનું નામ ઈસુ. ઈસુ પ્રભુ પર જે કોઈ વિશ્વાસ કરે છે તેનો નાશ થતો નથી, પણ તેને જીવન મળે છે, તેને શાંતિ મળે છે. આ વચન સાંભળનાર, આ વિડીયો દેખનાર તમામને પ્રભુ આશીર્વાદ આપે. જય ઈસુ બધાને.